ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર (ICBC) એ ઇન્ડો કેનેડિયન આર્થિક અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત નફા માટે નથી. ભારત કેનેડા ઇકોનોમિક કોરિડોરમાં વેપાર અને રોકાણની સુવિધા આપવામાં મોખરે રહેલી ભારતની અગ્રણી દ્વિપક્ષીય સંસ્થા હોવાને કારણે ની ગુજરાત પ્રાદેશિક પરિષદ (GRC) એ 6ઠી જાન્યુઆરીએ સાંજે 5:30 વાગ્યા 7:30 દરમિયાન અમદાવાદમાં કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે કેનેડા ઇન્ડો પેસિફિક કોન્ક્લેવ 2023નું આયોજન કર્યું હતું. મારું નામ છે નાદિરા હામિદ. આઈ એમ ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ધ CEO ઓફ ધ ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર. અમારા હેડક્વાર્ટર્સ દિલ્હીમાં છે, પણ અહીંયા ગુજરાતમાં એક બહુ જ સ્ટ્રોંગ રિજનલ કાઉન્સિલ છે અને આપણને ખબર પડે છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ ગુજરાત છે કેનેડા માટે કે હાઈ કમિશનર અને મિનિસ્ટર સિટીઝનશીપ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઓન્ટારિયો ખાસ અહીંયા આવ્યા છે. તો ફર્સ્ટ ટાઈમ હાઈ કમિશનર અહીંયા આવ્યા છે અને ICBC બહુ જ ગૌરવથી આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે કે એ લોકો આવે અને જાન્યુઆરી 2023 આ વર્ષ એકદમ કેનેડા અને ગુજરાત માટે એક બહુ જ સ્ટ્રોંગ કોલેબોરેટિવ યર હશે. G20 પણ કોન્ક્લેવ શું છે અને એનો મેઇન ઓબ્જેક્ટિવ શું? તો એ જે કોન્ક્લેવ અને ઓબ્જેક્ટિવ માટે તો હું કહીશ એમને કે આ લોકો કારણ કે એ લોકોને કામ કરે છે એ કહીશ. મને ખાલી એટલું કહેવું છે કે અહીંયા જે ઇન્ડિયા માટે આ વર્ષ G20 હોસ્ટ કરે છે તે બહુ જ મહત્વપૂર્ણ વર્ષ છે અને એમાં ICBC ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર અમારા એન્ડેવર આ જ છે કે અમે કેનેડિયન્સને અહીંયા લઈ આવીએ ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એ લોકો અહીંયા ઇન્વેસ્ટ કરે અને અહીંયાથી ગુજરાતથી જે લોકો એટલા એન્ટરપ્રાઇઝિંગ આંટરપ્રેનર જે છે એ કેનેડા જઈ શકે, ત્યાં સારી રીતે બિઝનેસ સેટઅપ કરી શકે અને અમારો પ્રયત્ન એ છે કે અમે બહુ જ એક બ્રિજ કેનેડા અને ગુજરાતના વચ્ચે અમે બિલ્ડ કરી શકીએ. ખાસ કરીને કયા એન્ટરપ્રિન્યોર્સ વધારે છે? વુમેન એન્ટરપ્રિન્યોર્સની વાત કરીએ તો કેટલી બહેનો? એટલે વિમેન આંટરપ્રેનર્સની વાત કરીએ તો કેનેડા તો બહુ જ સ્ટ્રોંગ છે. અમે તો એક ડેલિગેશન પણ લઈ ગયા હતા વિમેન આંટરપ્રેનર્સના ત્યાં અને ત્યાં તો એટલું બધું જેન્ડર પેરિટી છે કે એ લોકો જે સંસ્થામાં વિમેન વધારે છે એ જ એ લોકો વધારે પ્રમોટ કરે છે, એમાં ફંડિંગ આપે છે. તો અમે તો એક પ્રયત્ન કરીએ છીએ કે અમે વિમેનને ત્યાં લઈ જઈએ અને SME ખાસ તરીકેથી ત્યાં અમે એમને ફંડિંગ આપીએ. ઇન્ડિયા અને કેનેડાના રિલેશનમાં કેટલો ફરક પડશે? કેવી રીતના ફરક પડશે? એટલો ફરક પડશે, એટલો ફરક એ તો બહુ જ ફરક પડશે કારણ કે જો અમે એટલા વર્ષમાં એટલું બધું એવી રીતે ડેવલપમેન્ટ થયું છે અમારા ટ્રેડ રિલેશનશિપમાં. પહેલે એડ એન્ડ ડેવલપમેન્ટ એ જ મોટું ઇટ વોઝ અ મેઇન ફેક્ટર બિટવીન ઇન્ડિયા એન્ડ કેનેડા ફોર ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એડ. ત્યાંથી અમે હવે આજ ટ્રેડ એન્ડ ટેકનોલોજી T2T ઇઝ ધ મેઇન થિંગ વિચ ઇઝ ટેકનોલોજી અને ટેલેન્ટ. ઇન્ડિયામાં જે ટેલેન્ટ છે અને કેનેડામાં જે ટેકનોલોજી છે અને જોબ માટે અને જે રિક્વાયરમેન્ટ છે તે અહીંયાથી જ પૂરું થઈ શકે. એટલે અમે want to grab this opportunity to connect the talent to the technology and the opportunities, the requirements in Canada. And I think this year we are set to do that. The ICBC is totally set to help Canada. અને ICBC એક જ એવું બોડી છે કે જે ઇન્ડિયા અને કેનેડા વચ્ચે જે ગવર્મેન્ટ રેકગ્નાઇઝ છે, જે ઇન્ડિયામાં સ્થાપિત છે અને એના લીધે થઈને ગવર્મેન્ટના એટલા બધા કનેક્શન અને ગવર્મેન્ટની એટલી બધી પોલિસીઝ સાથે એમનું સંકળાયેલા છે કે આજે કોઈ પણ માણસને, આજે હું પોતે પણ કેનેડામાં બિઝનેસ કરું છું તો આજે મને પણ એટલો બધો સપોર્ટ ને એટલી બધી આ એક એવું પ્લેટફોર્મ છે કે જેનાથી બધા જ બિઝનેસમેનને ઘણો ફાયદો થાય. અને ICBCનું પ્લેટફોર્મ ઇટસેલ્ફ એક બહુ મોટું પ્લેટફોર્મ છે કે જેના કારણે આપણે ધંધો કરવા માટે, જેને ગુજરાતીમાં આપણે એમ કહીએ કે ભાઈ મેઇન વસ્તુ જો કે બિઝનેસ કઈ રીતે થાય, તો એ પ્લેટફોર્મમાં તમે જ્યારે આવો છો, ICBCમાં તમે આવો છો તો તમને એ વસ્તુ બહુ સ્મૂથ દેખાય છે કારણ કે બધું ટ્રાન્સપરન્સી એટલી બધી છે ગવર્મેન્ટ સાથેની, પોલિસી સાથેની
અને નાદિરા મેમ આટલા વર્ષોથી એને સારી રીતે એવું હેન્ડલ કરી રહ્યા છે કે જેના કારણે આઈસીબીસીમાં વર્ષે દર વર્ષે બિઝનેસીસ બી વધે છે, લોકો પણ એમાં એટલા ઇન્વોલ્વ થાય છે અને ગવર્મેન્ટવાળા પણ એમને રેકગ્નાઇઝ કરે છે. બાકી આજે આટલા મોટા મિનિસ્ટર અને આટલા મોટા હાઈ કમિશનર કાઉન્સિલેટ જનરલ ખાલી એમના કહેવા પર અમદાવાદ આવ્યા છે, વિચ ઇઝ એક ગૌરવવાળી વાત છે આપણા માટે. જે મિનિસ્ટર છે તે એમને આ વિઝિટિંગ કાર્ડના પાછળ પંજાબીમાં લખ્યું હશે યા હિન્દીમાં. હવે વી આર હોપિંગ ધેટ નાઉ નેક્સ્ટ ગુજરાતી ઓન ધ વિઝિટર કાર્ડ. That's what we are hoping. મારું નામ પ્રદ્યુમન ઝાલા છે. I am the founder and CEO of SPS Canada Group of Companies. SPS Canada Group નો હેડક્વાર્ટર ઓન્ટેરિયો કેનેડામાં છે અને સિટી ઇઝ ટોરેન્ટો. We are very proud and honored to be part of this event hosted by ICBC. As Nadira Madam said, that ICBC is the platform where people to people and business to business get connected, and now it's our job which we want to continue take their task further to connect the people to people between Canada and India. કે અહીંયાથી જે લોકોને કેનેડામાં આવીને બિઝનેસ કરવો છે કે કેનેડામાંથી અહીંયા આવીને જેમને બિઝનેસ કરવો છે, એક પોઈન્ટનું માધ્યમ, એક પ્લેટફોર્મ આઈસીબીસીએ ઊભું કર્યું છે અને અહીંયાથી એને કન્ટિન્યુ એક કોન્સેપ્ટથી લઈને એને સક્સેસ સુધી અને એ યુનિકોર્ન બની શકે એનું જે ફાઉન્ડેશન છે આ કોન્ક્લેવ એના પર છે. અને એ કોન્ક્લેવને આ જે કોન્સેપ્ટથી યુનિકોર્ન સુધીની જે જર્ની છે એના માટેનું જે અમારું પ્લેટફોર્મ છે વિચ ઇઝ આઈડિયલ વેન્ચર ઇન્ક્યુબેશન, રાઈટ. જે આઈડિયલ વેન્ચર સ્ટુડિયો છે એ ઇન્ડિયાના જેમ સ્ટાર્ટઅપ જેમને એક એવો કોન્સેપ્ટ છે જે ગ્લોબલ લેવલ પર લઈ લેજો. કેનેડામાં કોઈ સ્ટાર્ટઅપ છે જેને એનો કોન્સેપ્ટ ગ્લોબલ લેવલ પર લઈ જવો છે, તો આઈબીએસના પ્લેટફોર્મથી એ લોકો આ એમની કોન્સેપ્ટની જર્ની સક્સેસને બિઝનેસને યુનિકોર્ન સુધી લઈ જાય ત્યાં સુધીનો અમે સપોર્ટ આપવાનો. કોન્ફરન્સનો આઉટપુટ એ રહેશે કે આજના એનાઉન્સમેન્ટથી આઈડિયલ વેન્ચર સ્ટુડિયોઝ, SPS કેનેડા ગ્રુપ તમને એક માધ્યમ આપે છે કે તમે એમના થ્રુ કનેક્ટ થાઓ, તમે તમારા કોન્સેપ્ટને પ્રેઝન્ટ કરો અને એ અમારા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સાથે, ગ્લોબલ એન્ટરપ્રિન્યોર સાથે, એમના સ્કિલ્સ અને નોલેજ સાથે તમને સક્સેસ સુધી લઈ જાય. આની જે ક્રાઇટેરિયા ને એ છે, આઈ મીન ઇટ્સ વેરી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, પણ પ્રાઇમરી કોન્ટેક્ટ ઇઝ ટુ કોન્ટેક્ટ અસ થ્રુ અવર વેબ ફોર્મ, જ્યાં તમે તમારી ઇન્ફોર્મેશન એ મૂકશો અને પછી અમારી ગ્લોબલ ટીમ એને ઇવેલ્યુએટ કરશે અને તમને નેક્સ્ટ સ્ટેજમાં સેકન્ડ રાઉન્ડમાં ઇન્વાઇટ કરશે ટુ પ્રેઝન્ટ ધ પીપલ. હમણાં કેટલાક દિવસો પહેલા કેનેડિયન સરકારે ભારતીયો પર ઘર ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે, તો આ પગલાંનો ભારતીય સમાજ પર અથવા જે નવું ઇન્વેસ્ટમેન્ટ કરશે ભવિષ્યમાં તેની પર શું અસર થશે? ગવર્મેન્ટ ઓફ કેનેડા ને મેક શ્યોર કરવું છે કે કોઈ પણ ડાયસ્પોરાથી હોય, એ ખાલી ભારતીયો માટે નહીં પણ કેનેડામાં પણ જે ભારતીયો વસે છે એમને પણ કોઈ એવી આજે આપણે જે કોવિડના ચેલેન્જીસથી આખી દુનિયા પસાર થઈ રહી છે એને એક સારી રીતે મેનેજ કરવા માટે અને એક ઇકોનોમીને બેલેન્સ કરીને બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી લાવવા માટેનો આ એક પ્રયાસ છે. એમાં ભારત માટે નહીં પણ ભારત અને ભારતમાં કેનેડામાં રહેતા ભારતવાળા અને દુનિયાના બધા માટેનો એક સારો મૂવ છે જેનાથી એક સ્ટેબલ ઇકોનોમિક બેલેન્સ થશે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ત્યાં ઘર નહીં લઈ શકે તો પછી આ સારું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે છે? સરકારે શું વિચાર્યું છે ત્યાં? પણ ઘર એ ઘરે બિઝનેસ નથી, ઘર એ તમારી રહેવાનું પ્રાઇમરી હોમ છે. હા, એટલે પ્રાઇમરી હોમ નહીં મળે તો કોઈ બિઝનેસ કઈ રીતે કરશે? પ્રાઇમરી હોમ એ તમારી એફોર્ડેબિલિટી માટે છે, પણ તમે પહેલા બિઝનેસ ત્યાં મૂકશો, તમે ત્યાં બિઝનેસ કરશો પછી ઘર લેવાનું વિચારશો. અને એમાં એવું નથી કે તમે ત્યાં જાઓ તો તમે ઘર નથી લઈ શકતા, ફોરેનર તરીકે તમે ઘર નથી લઈ શકતા 2 વર્ષ માટે. તમારી પાસે PR હોય, વર્ક પરમિટ હોય તો તમે ઘર લઈ શકો છો. એટલે એમાં ઇન્ડિયાના ઇન્વેસ્ટમેન્ટને એને કોઈ લાગે વળગે નહીં, કારણ કે ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ યોર, ઇટ ઇઝ ફોર યોર સ્ટેટસ. તમે ત્યાં વર્ક પરમિટ પર છો, તમે ત્યાં PR પર છો, તમે ત્યાં સિટીઝન છો, તમે ઘર લઈ જ શકો છો.
આ પોલિસીથી એ લોકો ખાલી જે પેસિવ ઇન્વેસ્ટર છે એમને જ લોકો અત્યાર માટે પોઝ કરવા માગે છે કે જેથી જે કેનેડામાં રહેતા ભારતીયો છે એમને જે ઇકોનોમિક ચેલેન્જીસ છે એ એમને ના પડે. આ એનો પ્રયાસ ન્યૂ સ્ટાર્ટઅપને શું ઓપોર્ચ્યુનિટી છે કેનેડામાં, કયા પ્રકારના બિઝનેસની ઓપોર્ચ્યુનિટી છે? કેનેડાની જે કેનેડા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફોર ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને એના માટે અમારા કેનેડા ઇમિગ્રેશનનો એક સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામ છે કે જો તમારો કોન્સેપ્ટ ડેઝિગ્નેટેડ ઓર્ગેનાઇઝેશન થ્રુ અપ્રૂવ થાય તો તમે સિલેક્ટ થાવ તો યુ હેવ એ ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝિક્યુટ યોર કોન્સેપ્ટ as on a permanent residence basis and permanently in Canada.